આરાધ્યા આ ભગવાન કઈ ગયા આ માગ ને સીધો આપો જય માતાજી જય મહાદેવ ગુડ મોર્નિંગ તો પડી ગઈ છે સવાર અને આજના દિવસની સવાર શરૂઆત કરીએ આપણે અને કાલનો બ્લોગ અપલોડ થઈ ગયો છે જોવાનું ભૂલતા નહીં કાલે જે સરપ્રાઈઝની વાત હતી કાલના બ્લોગ મેં દાઢીની જેથી બીજી કંઈ હતી નહીં દાઢી આવું કરે નાખી આખું ગામ કાલનો દાંત કાઢે છે કોક એમ કે સારો લાગે છે અને કોક એમ કે ખરાબ લાગે છે જોઈએ હવે જે હોય એ તો ઘરની ખાલી 4-5 દિન પાછી ઉગી જાય અને બન્યા છે મારી યારે ઉઠવાનું થોડુંક મોડું થઈ ગયું અને આપણે દીવાબત્તી કરી લઈ પછી આગળ બ્લોકને વધારીએ આરાધ્યા આ ભગવાન કઈ ગયા હું દીવાબત્તી કરવા ને ભગવાન જ નથી હા સફાઈ કરતી લાગે બોલો દીવાબત્તી કરવા ક્યાંક કોઈક દોસ્તારને મળવા છે દોસ્તાર ન મળે કે કામ કરવા છે કામ નો પતે દીવાબત્તી કરવા ગયો ભગવાન ન મળ્યા આવા છે અમારા નસીબ સારું હાલો આગળ જોઈ હું થાય આજના દીમાંથી ગજબ બેજતી આ લપલપ્યો કાચબો આવી ગયો છે ઘરે આવ્યો તેનો લપુ કરે છે અને ઓલો શું કરે દાળ ભાત છે ને ખાવાના છે પછી સાસ નથી અહીંયા આવે ભવ્ય શું કરે અરે ભવ્ય રિમોટ વાળીને દે જાને ખાવાનું પર નાખી હમણાં એક અમારા ઘરમાં આવા જ છે બધા એકથી એક ચડિયા હતા એકથી એક મોટા લપણા એક તો જાય નહીં મોટો નમૂનો તમે જ છો અમાર સાહેબ ને એવું ન કહેવાય સાહેબ છું સાહેબ પૈસા કામ કરવાના સાહેબ ભૂખ મારે ને એટલે બધું ઉડે એની માએ ખાતા જ નથી શીખવાડ્યું એને લે તો લીલું કરતો ફૂક મારતો ગરમ છે રહ્યું દાઢી જાય પગ પણ દાદી કઈ ના ફૂક મારે નેટું પડી જાય બધું નેપકિન દે ભોય નીચે ખોળામાં રાખવા એ હું ખાવ તમને ખાવું હોય તો ખાવ કાઈ નહીં પોલીસમેન લાગે પોલીસમેન વાળા તું સડા મેન ભગવાન મંદિરમાંથી ગાયબ હતા તઈ મને ટપો ન પડ્યો પણ હવે ટપો પડ્યો આરાધ્યા આ બધું સાફ સફાઈ કર્યું આખું મંદિર ઢવડીને ધોવા લઈ ગઈ અને એમાં ધડાકા કર્યા વાયરિંગ બધું બાળી નાખ્યું છે હું રિપેરિંગ કામ કરું છું અત્યારે જોઈએ આગળ શું થાય છે કરીએ આ બધું રિપેરિંગ હવે કાંડ કર્યા છે કરવા તો પડશે તો આપણું કામ સક્સેસફુલી થઈ ગયું છે કામ શરૂ થઈ ગયું છે મંદિરમાં લગભગ થવા માંડ્યું થોડુંક આવીને સલાહ દે આ લેમ્પ ઊંચો કરવાનો આમ કરવાનું તેમ કરવાનું સોરી કરશું પાછું કંઈક આડાડું અત્યારે આમ ફિલહાલ રહેવા દે ક્યાં હાલે છે આ મારવો છે પલ્ચરમાં ગાભો મારવાનો ટાઈમ ન મળ્યો આજે અચાનક અમને પલ્ચર ધોવાનો ટાઈમ મળી ગયો ચકાચક ધોઈ નાખ્યો હવે પછી આટો મારવા જાય ક્યાંક ધોયેલી ગાડી સારું લાગે ને ચમકે જો गाड़ी पूरी चमकानी है હા ગાડી પૂરી ચમકાની ને पूरी दूर से लिस्ट मारेगी હા પછી આટો મારવા જવાનો અમારે બેને ચમકાવી કરવી हाँ હાલો કરજે બંધ કરજે હવે ને મળવા એવો નાનો એવો ભાઈ બંધ જો કે મારના બાત તો શરૂ નહીં હોગી રેડિએટર में આમ રહેશો કોઈ ભાઈ છો તારા ભાઈ છે તો ઘરે પહોંચી ગયા છીએ જમવાનું થઈ ગયું છે અને જમી લઈ જમવા શું બને વારજા ખીચડી ભાખરી શાક એક તો એક રોજ શું હોય કાલ થોડી ખીચડી બનાવી પ્રમદી બનાવી છે અભી શાક એનું હોય અને ઓલો ગાંડો શું કરે માછલી ઘરમાં ભટકાય ભવ્ય પાણી આમાં નીકળતો હતો શું હતું બહાર પાણી બહુ હતું યા બાજે ને માસલ એટલે નીકળ કેવું થયું છે માછલી ઘર આમાંથી પાણી નીકળ્યું સાફ સફાઈ કરવાનું છે માછલી ઘર સારું હાલો જમી લઈ આગળ વાત કરીએ જમીન શું નક્કી થાય રીંગણો જાય ન જાય એમ
शाबाश बेटा बहुत बढ़िया मुन्ना આમ હાક ને સીધો આપો હટ ભાગ ભાગ બધું આમ એની પેજ ફરી ગયું છે જોજો બોલે રંગોલી કરો છો કેવું કરો છો બે સાપણી કામ કરજો આજ તો કાલ આજ તો નથી ફટાફટ આ સાપું નો ટીકું પડે એમ આમાંથી અંગૂઠામાં ડિઝાઇન બનાવવાની આમાં શું ડિઝાઇન બનાવશો એ તો જોયા રાખું સિક્રેટ હોય અમારો સિક્રેટ સિક્રેટ હોય પછી આગળ વધાવશું અમે કેવું છું હવે એટલું બનાવી હવે પાલીદાણા એટલું બનાવી અને એટલું કામ કાઢ્યું કેટલું બનાવી એટલું બનાવીને એટલું કાઢ્યું તમે ક્યાં ના છો બા આમાં લોંગળ વધે ના ગામ બાજુ ના શેઢા પાડોશી લાગો છો છેડા પાડોશી છેડા પાડોશી શેઢા પાડોશી કે શેઢા પાડોશી શેઢા પાડોશી શેઢા શેઢો શેઢો થોડી શેઢો જતો છે જાય મારા વતની માથે કમાવાલા વાયુ દોર કામ કરો એક કામ કરો તમે તો ભવ્યનું અંગૂઠો મારીને લેસન કરવાનું હતું અંગૂઠો તો વસિયતમાં મરાવતો પ્રાણે મરાઈ દીધો હવે યોગ્યનો ખ્યાલ કરવા જો યસ ફેરવોટ અને મેં આવું કંઈક દોર નાખ્યું આ પતંગિયું આ પાંડો આ ગોકુળ ગાય ને કાચબો પણ ગુલાબી કાચબો થઈ ગયો પછી ખબર પડી બોલા શીલા આવું બનાવ્યું મેં ટીચર પૂરા માર્ક્સ આપણને હોમાંથી એવો આ સ્પેશિયલ આ ભવ્ય બનાવ્યો આજે કેમ રહ્યું આપણું પેન્ટિંગ નાઈસ હે નાઈસ હું નહીં નાવા જાવ અત્યારે અને આ જો હેઠી નો પણ તો ટાંગા ભાંગી જાય સારું હાલો આવું છે બધું હવે આપણે મોબાઈલ ઘુમાડવી ને આ લોકો કામ કરાવ્યા જ રાખશે જોતા જ્યાં ઓલી પણ કેવી ચોટીને ઉભી ગઈ જો તો પાડતો ની આ છોકરીને એમ ઉભી રહે દેખો અહીંયા ટેપુ પણ એની પાસે છે તારી પાસે નહીં આવે એક વાત કહું એ તો એ કેવું બનાવ્યું ભાઈએ જો તો ચિત્ર બનાવ્યું છો તો એવું બતાવો તો કેમાં બરબુ બનાવ્યું ભાઈ આમાં બનાવ્યું આમ જો કેવું પતંગિયું બનાવ્યું જો તને આવડે છે આવું હે ઓલો પાસે છે ઓલો જાય ને એ જાવ क्या मार मार उसका खोपड़ी तोड़ साले का मार क्या भाई ગાંધીના બીજા આવત ને રોઈન બીજા ખાય એમ કોઠી નો સામાન આવ નાટકબાજ બોલ ક્યાં હું ઓવા નવી બોતલ લઈ આવા નવીન એટલે ધોઈ છે એટલે ચમકે છે હાલ ઉપર હાલ પીઝા થઈ જાય તારા હા થોડી જાય આપણેનો જો હવે કેવું ઉતાવળે ઉભો રહી જોજો મમ્મી પનીર ના લેવું 130 રૂપિયાના અને તારે ખાવાનો જ નથી આજ ખા કા નવરી ના માર કેમ નથી ખાવાનો એ તારે એટલું ફ્રેન્કી લેવા દે ફ્રેન્કી ભાવે એટલે હા તમને તો પિઝા ભાવે છે હા તો ખા ગળસ હજુ ઊંધું છે હું સમજો બોકડા જેવો ખાઈ તો જોઈ ગાંડીનો અને માં એને વટે એમ ગાંડી ખવાય कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम વાગી ગયા છે રાતના 12:30 ભવ્યભાઈને ભૂખ લાગી હતી પીઝાની ભૂખ લાગી હતી સ્પેશિયલ પીઝા ખાઈ લીધા એટલે પઠાણી જંપે હોઈ ગયો છે અને એડિટિંગ બાકી છે એડિટિંગ હવે સવારે કરશું અત્યારે આવે છે હજી ઊંઘ તો સવારે ઉઠી એડિટિંગ કરશું અત્યારે વિડીયોને આપણે અહીંયા વિરામ આપીએ
તો આવતીકાલે ફરી મળશું એક નવા બ્લોગ આવે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મહાદેવ, ગુડ નાઇટ.